હર્ષ ક્લાસીસમાં આપ સૌનું વિદ્યાર્થી મિત્ર સ્વાગત છે। આજે આપણે જનરલ નોલેજ વિશે થોડી માહિતી મેળવીશું। તેમાં ભારતના રાજ્ય અને રાજધાની વિશે જાણીશું। તો ચાલો આજે શરૂઆત કરીએ। ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? એ 28, બી 29, સી 26, ડી 25। સાચો જવાબ છે એ 28। ગુજરાતની રાજધાની કઈ છે? એ ગાંધીનગર, બી અમદાવાદ, સી બનાસકાંઠા, ડી સાબરકાંઠા। સાચો જવાબ છે ગાંધીનગર। ક્વેશ્ચન 2, આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? એ અમરાવતી, બી ઈટાનગર, સી પટના, ડી પણજી। એ સાચો જવાબ છે અમરાવતી। ક્વેશ્ચન 3, અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? એ અમરાવતી, બી ઈટાનગર, સી પટના, ડી રાયપુર। સાચો જવાબ છે ઈટાનગર। ક્વેશ્ચન 4, આસામની રાજધાની કઈ છે? એ વડનગર, બી ઈટાનગર, સી દિસપુર, ડી ગાંધીનગર। સાચો જવાબ છે સી દિસપુર। ક્વેશ્ચન 5, બિહારની રાજધાની કઈ છે? એ પટના, બી ભોપાલ, સી મુંબઈ, ડી ઇમ્ફાલ। સાચો જવાબ છે પટના। ક્વેશ્ચન 6, છત્તીસગઢની રાજધાની કઈ છે? એ રાયપુર, બી ચંદીગઢ, સી ગંગટોક, ડી ઇમ્ફાલ। સાચો જવાબ એ રાયપુર। ક્વેશ્ચન 7, ગોવાની રાજધાની કઈ છે? રાયપુર, બી ધર્મશાલા, સી પણજી, ડી શિમલા। સાચો જવાબ છે પણજી। ક્વેશ્ચન 8, હરિયાણાની રાજધાની કઈ છે? એ રાંચી, બી તિરુવનંતપુરમ, સી બેંગલુરુ, ડી ચંદીગઢ। સાચો જવાબ છે ડી ચંદીગઢ। ક્વેશ્ચન 9, હિમાચલ પ્રદેશની રાજધાની કઈ છે? એ રાંચી, બી તિરુવનંતપુરમ, સી ધર્મશાલા, ડી શિમલા। તો સાચો જવાબ છે સી ધર્મશાલા અને ડી શિમલા। ક્વેશ્ચન 10, ઝારખંડની રાજધાની કઈ છે? રાંચી, બી ભોપાલ, સી ધર્મશાલા, ડી તિરુવનંતપુરમ। સાચો જવાબ છે એ રાંચી। ક્વેશ્ચન 11, કેરળની રાજધાની કઈ છે? એ રાંચી, બી ભોપાલ, સી ધર્મશાળા, ડી તિરુવનંતપુરમ। તો સાચો જવાબ છે ડી તિરુવનંતપુરમ। ક્વેશ્ચન 12, મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? એ રાંચી, બી ભોપાલ, સી ધર્મશાળા, ડી તિરુવનંતપુરમ। તો સાચો જવાબ આવશે ધર્મશાળા। ક્વેશ્ચન 13, મહારાષ્ટ્રની રાજધાની કઈ છે? એ આઇઝોલ, બી મુંબઈ, સી શિલોંગ, ડી નાગપુર। સાચો જવાબ આપશે બી મુંબઈ અને ડી નાગપુર।
ક્વેશ્ચન 14 કર્ણાટકની રાજધાની કઈ છે? બેંગ્લોર, બી મુંબઈ, સી શિલોંગ અને ડી હૈદરાબાદ. તો સાચો જવાબ છે એ બેંગલુરુ. ક્વેશ્ચન 15 મણિપુરની રાજધાની કઈ છે? એ ઇમ્ફાલ, બી શિલોંગ, બી સીથી કરો આખો ક્વેશ્ચન કરો તો. ક્વેશ્ચન 15 મણિપુરની રાજધાની કઈ છે? એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી કોહિમા, ડી આઇઝોલ. તો સાચો જવાબ છે એ ઇમ્ફાલ. ક્વેશ્ચન 16 મેઘાલયની રાજધાની કઈ છે? એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી કોહિમા, ડી આઇઝોલ. સાચો જવાબ છે બી શિલોંગ. ક્વેશ્ચન 17 મિઝોરમની રાજધાની કઈ છે? એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી કોહિમા, ડી આઇઝોલ. તો સાચો જવાબ છે ડી આઇઝોલ. ક્વેશ્ચન 18 નાગાલેન્ડની રાજધાની કઈ છે? એ ઇમ્ફાલ, બી શિલોંગ, સી કોહિમા, ડી આઇઝોલ. તો સાચો જવાબ છે સી કોહિમા. ક્વેશ્ચન 19 ઓડિશાની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ગંગટોક, ડી ભુવનેશ્વર. તો સાચો જવાબ આવશે ડી ભુવનેશ્વર. ક્વેશ્ચન 20 પંજાબની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ગંગટોક, ડી ભુવનેશ્વર. તો સાચો જવાબ આવશે બી ચંદીગઢ. ક્વેશ્ચન 21 રાજસ્થાનની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ગંગટોક, બી ભુવનેશ્વર. સાચો જવાબ છે એ જયપુર. ક્વેશ્ચન 22 સિક્કિમની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ગંગટોક, ડી ભુવનેશ્વર. સાચો જવાબ આવશે સી ગંગટોક. ક્વેશ્ચન 23 તમિલનાડુની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ચેન્નઈ, ડી અગરતલા. સાચો જવાબ આવશે સી ચેન્નઈ. ક્વેશ્ચન 24 ત્રિપુરાની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી ચેન્નઈ, ડી અગરતલા. સાચો જવાબ આવશે ડી અગરતલા. ક્વેશ્ચન 25 ઉત્તરાખંડની રાજધાની કઈ છે? એ જયપુર, બી ચંદીગઢ, સી દેહરાદૂન, ડી ગેરસન. તો સાચો જવાબ આવશે સી દેહરાદૂન અને ડી ગેરેસન. ક્વેશ્ચન 24 પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? એ લખનઉ, બી કોલકાતા, સી દેહરાદૂન, ડી ગેરેસન. સાચો જવાબ આવશે બી કોલકાતા. ક્વેશ્ચન 27 ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? એ લખનઉ, બી કોલકાતા, સી દેહરાદૂન, ડી ગેરેસન. સાચો જવાબ આવશે એ લખનઉ. ક્વેશ્ચન 28 તેલંગાણાની રાજધાની કઈ છે? એ લખનઉ, બી કોલકાતા, સી હૈદરાબાદ, ડી ગેરેસન. સાચો જવાબ આવશે સી હૈદરાબાદ.